ચાલો કેટલીક ગેરમાન્યતાઓને દૂર કરીએ. મોટાભાગની વ્યક્તિઓ 7/12માં નામ ચાલતું હોય એટલે 7/12ના પાના ઉપર નામ જોઈને એમ નક્કી કરી લે કે આ એના માલિક છે, પરંતુ હંમેશા આ સત્ય નથી. 7/12માં નામ ચાલતા હોવાથી એનો માલિક સાચો માલિક છે એવું માની લેવું ભૂલ ભરેલું છે. ઘણી બધી વખત એવું બને કે 7 નંબરમાં નામ ચાલતું હોય અને વારસાઈ દાખલ ન થઈ હોય, અથવા તો 7 નંબરમાં જેટલાના નામની વારસાઈ દાખલ થઈ છે એ સિવાય પણ અન્ય માલિક હોય, જેમ કે વારસાઈ છુપાવેલી હોય, આંબો ખોટો બનાવેલો હોય કે અન્યના હક દબાયેલા હોય. ઘણી વખત મૂળમાંથી નામ છુપાયેલા કે દબાયેલા નામ હોય. ઘણી વખત એવું પણ બને કે દસ્તાવેજ થઈ ગયા હોય અને જૂના માલિકનું નામ ચાલતું હોય. એવું પણ બને કે દસ્તાવેજ થઈ ગયા હોય અને દસ્તાવેજ કરનારે એન્ટ્રી પડાવવાની રહી ગઈ હોય. ઘણી વખત ક્યારેક એવું પણ બને કે મૂળ માલિકે આને ગિફ્ટ કરી દીધી હોય અને 7/12માં મૂળ માલિકનું નામ ચાલતું હોય, એટલે કે માલિક એકબીજાનો હોય. ક્યારેક એવું પણ બને કે સિવિલ કોર્ટમાં દાવો ચાલતો હોય અને મનાઈ હુકમ ન હોય તો 7 નંબરમાં ભલે નામ હોય, ચાલુ દાવે પણ મિલકત વેચી શકાય અને મિલકત વેચાઈ ગઈ હોય. એવું પણ બને કે મનાઈ હુકમ હોય તો પણ મિલકત વેચી શકાય અને કોર્ટનો ચુકાદો જે આવે એ ખરીદનારને માન્ય રહે. આ રીતે પણ માલિક બદલી ગયા હોય. ક્યારેક એવું પણ બને કે તમે જે મિલકત 7 નંબરમાંથી ખરીદો છો એનો કબજા ફેરો, એટલે જે જગ્યા તમને બતાવવામાં આવે છે એટલે કે 7 નંબરમાં જે માલિક છે એ જગ્યાનો મૂળ માલિક નથી, કારણ કે કબજા ફેરની જગ્યા છે. એવું પણ બને કે મૂળ માલિક કોઈ ઓર હોય અને 7 નંબરમાં ગણોતિયાનું ગણોતકમાં નામ લખેલું હોય. એવું પણ બને કે મૂળ માલિકે જગ્યા ગીરો કરેલી હોય, મોર્ગેજ કરેલી હોય, ઇન્મિટી બોન્ડ ભરેલા હોય અને લોન અને બાકીદારોનું નામ ચાલતું હોય અને એવો માલિક 7 નંબરમાં ભલે નામ હોય પરંતુ મૂળ જગ્યાની કિંમત કરતાં કિંમત વધી જતી હોય, એટલે એમણે એ જગ્યાનું દેવું ભરેલું ન હોય એટલે 7 નંબરમાં ભલે નામ ચાલે છે અને તમને દસ્તાવેજ કરી દે તો પણ માલિકી હક તમારો રહેશે નહીં, કારણ કે ઇન્વેન્ટરી બોન્ડ, મોર્ગેજ બોન્ડ વગેરે કંઈ કરેલા હોય તો 7 નંબરમાં નામ ચાલતું હોવાથી માત્ર આવી જમીન ખરીદી લેવાય નહીં. ચાલો હજી કહું, ઘણી વખત કાયદાની કોઈ બાદ નડતો હોય, દાખલા તરીકે ટુકડાધારાનો ભંગ થતો હોય, પરિણામે જમીન વેચી નાખી હોય તો પણ 7 નંબરમાં નામ અન્યનું ચાલતું હોય, ખરેખર માલિક બીજો હોય. એવું પણ બને કે ગણોતદારની કેટલીક કલમોનો ભંગ થતો હોય અને 7/12માં નામ કોઈ જુદાનું ચાલતું હોય, જેમ મેં ગણોતિયાનું કીધું એ રીતે બિનખેડૂત હોય અને બિનખેડૂતનું નામ 7 નંબરમાં ન ચડ્યું હોય. એવું પણ બને કે બિનખેડૂત દરજ્જે મૂળ નામના ધારકને આ જમીન પાછી મળેલી હોય અને દસ્તાવેજથી ખરીદ કરેલા વ્યક્તિનું નામ 7 નંબરમાંથી કમી થયું હોય અને મૂળ માલિકના નામે થયું હોય તો મૂળ માલિકના સિવિલ રાઇટનો ભંગ થતો નથી, એના સિવિલ રાઇટ તો ઊભા જ રહે છે. એટલે માત્ર 7 નંબરમાં નામ જોઈ અને એ માલિક છે એવું માની લેવાને કોઈ કારણ નથી. ઘણા બધા અધૂરા જ્ઞાનવાળાના વિડીયો ફરે છે. આવા વિડીયો જોઈ અને ફસાવવું નહીં. હું રમણીકભાઈ કોટડિયા ખેડૂતોને વિનામૂલ્યે માર્ગદર્શન આપું છું. મારા માર્ગદર્શનનો લાભ લેવા માટે ફેસબુકમાં તમે જે સાંભળો છો એ રમણીકભાઈ ઓફિશિયલ પેજ છે. પ્રશ્ન પૂછવા માટે તમારે યુટ્યુબમાં જવું પડશે. તમારે કાંઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો યુટ્યુબમાં જે રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલ જોજો, એટલે એમાંથી મારો નંબર મળશે. પણ નંબર સીધો નહીં મળે, તમારે થોડાક વિડીયો જોવા પડશે. એનો હેતુ એ છે કે તમે વિડીયો જોશો એટલે સાથે સાથે તમને જ્ઞાન મળી રહેશે, કારણ કે લાખો માણસો મારા વિડીયો જુએ છે. જો બધા એ રીતે મને મેસેજ કરે તો બધાના જવાબ હું ના આપી શકું. અત્યારે બી 500થી વધારે રોજના મેસેજ હોય છે, એટલે ફેસબુકમાં મારો નંબર નહીં મળે. ફેસબુકમાં જે નંબર હોય છે 9172308434 વાળો નંબર, આ નંબર ઉપર માત્ર અને માત્ર પ્રવાસ દરમિયાન મને મળવા માટે, જ્યાં સેમિનાર હોય ત્યાં મને સાંભળવા આવવા માટે, રજિસ્ટ્રેશન કરાવવા માટે અને તાલીમ કેમ્પમાં ભાગ લેવા માટેનો નંબર છે. આ નંબર ઉપર ફોન ઉપડતો નથી કે કોઈ પ્રશ્નોના જવાબ આપવામાં આવતા નથી. વ્યવસ્થાના ભાગરૂપે પ્રશ્નોના જવાબ માટે યુટ્યુબમાં જે રમણીકભાઈ કોટડિયા લખી 9898 વાળો નંબર જે છે એ જોઈ લેવો અને એમાંથી તમે મને વિનામૂલ્યે માર્ગદર્શન લઈ શકો છો.